પાલિકાના સરકારે જે મોકલેલા સાધન સરકારે એ લોકોની પાસે રિકવરી લેવી જોઈએ. અરે કેટલા તો આરટીઓમાં જો પાર્સિંગ નથી થયેલા, એમ જ કકરી ગયા, ડામાડોળ થઈ ગયા. કેટલીઓ જગ્યા પર ટ્રેક્ટર પછી મોટા ડેમેજના ડ્રાઈવર બી નહીં મળે, અને નગરપાલિકા જ બેન ચલાવેલો ડ્રાઈવર નહીં મળે છેલ્લા 2-2.5 વર્ષથી. અને જે આ ચૂંટાયેલા છે, જે ચૂંટાઈને આવેલા છે, તો તેને વલસાડના પ્રશ્ન માટે કંઈ પડેલી જ નથી કે નગરપાલિકામાં શું થતું છે. આજે જુઓ, આ 2 દરકારને લીધે વાપી મહાનગરપાલિકા બની ગયો, બાજુમાં નવસારી બની ગયું, ને વલસાડ છે તે ત્યાંનું ત્યાં જ. જો એનો જો કોઈને જસ જતો હોય તો સત્તાધારી પાર્ટીને. રાજ્ય સરકાર દ્વારા અને કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ યોજનાઓમાં વલસાડ નગરપાલિકાને જે વિસ્તાર છે એના સફાઈ માટે ને મેન્ટેનન્સ કરવા માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટો આવી, ને એ ગ્રાન્ટોના હિસાબે સફાઈના સારા જેસીબી હોય, ગટર સાફ કરવા માટે, રસ્તા સાફ કરવા માટેના જે બ્રશવાળા મશીન હતા, એ બધા મશીનો ટેકનિકલ માણસોના અભાવના કારણે જર્જરિતમાં પડેલા છે ને હવે મેન્ટેનન્સ બી નથી થતા. આમાં પ્રજાના ટેક્સના પૈસે ને સરકાર દ્વારા ફાળવવામાં આવતી ગ્રાન્ટનો ખરેખર દુરુપયોગ થઈ રહ્યો છે. એ હવે સરકારના નવા નિયમો પ્રમાણે આરટીઓમાંથી એનું પાસિંગ આપણને મળતું નથી, એટલે આ વાહનોને હવે રદ્દી કરી અને એની યાદી બનાવી એની જે માહિતી તૈયાર કરી અને મિકેનિકલ એન્જિનિયરને વેલ્યુએશન માટે મોકલી આપવામાં આવશે અને આવે તેની હરાજી કરી દેવામાં આવશે. નવા વાહનો સરકારમાંથી આવી રહ્યા છે, તેમજ નગરપાલિકાને વિવિધ પ્રકારની ગ્રાન્ટ મળે છે, એમાંથી પણ વાહનો આપણે લઈ રહ્યા છીએ.